માણા હકડ થતો જાય છે, એનું કારણ હજી જડ્યું નથી. માણા એટલો અકડ થતો જાય, એટલો. જો કે આમાં કોઈ બૌદ્ધિક ચર્ચા કરવા માટે આપણે બધાને ખબર છે સાહેબ, મોઢા બંધ થઈ જાય ક્યાં સુધી માણા માવો નથી મૂકતો. પણ નથી કહેતા રોટલાના જ્યુસ કરીને પીવો છો, ગમાણી જેવા મોઢા થઈ ગયા. ઓછા કરો, ઓછા કરો થોડા. ન મૂકી શકો, મુકાવવા માટેનો મારો કોઈ પ્રયાસ નથી. અમે ક્યારેક ક્યારેક કટકી ખાઈ છીએ. ઓછા જ થઈએ કે ને ઓછા. તમને તમારી માથે વિશ્વાસ ન હોય, તમને તમારી માથે ભરોસો ન હોય, પણ તમે જે પ્રેમના પૂછડા લાંબા કર્યા એની સામું તો ક્યારેક પ્રજા સામું તો જોઈજો કે નાના નાના બચલાવ કરશે હું પછી. અને બહુ હાસી વાત છે. અને ખાસ કરીને આમાં કાંઈ આ યુવાધન બગડે છે એમાં કાંઈ યુવાનોનો વાક નથી. 17-18 વર્ષના માવા ખાય એમાં કાંઈ છોકરા. પેલા તો એ બાપને પકડો અને એને જે ભણાવતો એને પકડો. ઈ પાછા આમ કરતા હોય કે તમાકુ લેતા આવજે ભાઈ, 2 માણેક ચંદ લાવજે. એટલે ઓલો છોકરો એમ કે સાહેબે ખાય, મારા બાપાએ ખાય, આપણે શું વાંધો? વાતે હાસી સાહેબ. થોડુંક વિચારીએ. આપણે માણસ છીએ, આ કોઈ બૌદ્ધિક ચર્ચા નથી, આમાં કોઈ સલાહ નથી. સલાહ દેવી શું કામ? કારણ કે સલાહ ક્યાં કોઈ માને છે? પોતે સમજણ આવે અને એ તો પોતાના ઘાએ પીડા થાય ને સાહેબ, તો એ જ ખબર પડે ઘા કેવો હતો. અને બહુ સત્ય છે સાહેબ. આ દીકરી વ્રત શું કામ કરે છે? તમે કોઈ દે વિચાર્યું છે? કોઈ વર્ણ ભેદ નથી, કોઈ જ્ઞાતિ ભેદ નથી સાહેબ. નાની સમજણી થાય. ગામડામાં જોયું છે, દર્શન કર્યું છે. એવરત જેવરત ફૂલકાંડ લઈ સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર, દે દો કીડિયારું પણવા જાય છે ને, એ બીકણ બહુ હોય છે. 200-300 જણાને હારી લઈને જાય છે, કાલો ને જાનમાં. પણ આ દેશની દીકરી 4 ફેરા ફરી નીકળે ત્યારે એકલી હોય છે. હું તો તારા વિશ્વાસના દોરે હાલનારી છું, મારે કાંઈ કોઈની જરૂર નથી. તમે 300ની જાન લાવ્યા. ઘણી વાર આપણે કહેતા હોય. હું વાત કરતો હતો 15 દી પહેલા, હું જીતું બોરીવલી કાર્યક્રમમાં ટ્રેનમાં બાપુ ક્યાંય ટિકિટ મળે ને, મેં કીધું સડો ગમે એમ કરીને મહારાજને કીધું નાખો તબલા બધા, અને તરય નહીં રેપ જેમ આમ. મેં કીધું લાય પાણીની બાટલો. મને કે ઠેલામાં કાંઈ નહીં, ઠંડુ કાંઈ ન મળે. ગાડી ધીરે ધીરે હાલતી થઈ એટલે મેં કીધું તું કાંઈક જો ભાઈ, ઓહ પીડ્યો છે. તો એક જણો બિચારો આમ પ્લેટફોર્મ પર તો હોય ખારી સિંગ રેડી કરે એમ કરી નીકળ્યો એક જણો. અહીંયા બેટા પછી નોટ આપી. એમ 3 જણા. મેં કીધું આમ જો અમે ઓલો ક્વોલિટીનો સ્ટોલ છે ને, હા, એક તું ખાતો આવે, 3 લેતો આવે. 10 વાળી તું ખાતો આવજે, 3 10 વાળી લેતો આવજે. ગાડી ઉપડે પેલા દઈ જાય. જોમાં દીકરો મને કે આગળ આવો અંકાળ એમ કરીને તો નીકળ્યો. આમ ધીરે ધીરે ગાડી જતી. ગુલપી હું તો ક્વોલિટી આડો 10 વાળી પસા. કેમ? મને કે એક હતી ખાઈ ગયો. કારણ કે એને અગાઉ કહેવાય ગયું તું એક ખાતો આવશે, અને એક જ હતી સાહેબ. ઘણી વાર આવું બને. હણો હરામ એક બાપા ભજન ગાતા, એક બાપા ગાતા ને એક બાપા સાંભળતા હતા પાછા ઓછું સાંભળતા હતા. અને બાપાએ ભજનનો આરાધ કર્યો. અજરાજરિયાનો જાય સંતો ભાઈ, અજરાજરિયાનો જાય રામ રામ. ઓલા બાપાએ રામ સાગર લઈ લીધો. એને હું સમજાણું. એ કે અરજણ જરિયા હું કામ ન જાય? હણોરા હાંડીડે સીધો રસ્તો જાય. હવે ક્યાં અજરાજરિયા નો જાય ને ક્યાં અરજણ જરિયા નો જાય? હવે વિચારો સાહેબ. એટલે ઘણી વાર આપણને નથી સમજીએ ક્યાં, ઘણી વાર આપણે નથી સમજીએ ક્યાં સાહેબ. બહુ અઘરું થાય છે સાહેબ. જીવનના તમામ પાસા પલટાવી જવું. વાત મારી ઈ હતી મૂળ સંતોની હાજરી છે સાહેબ. આ દીકરી વ્રત એટલા માટે કરે છે કે એમ ભણતી હોય ને તો જગદંબાનો અવતાર લાગતી હોય. એના તેજ સામે તમે જોજો. આપણે ગમે એટલા કદાચ મેકઅપ કરીને બહાર નીકળી ને, મૈયા કાળો હોય મૈયા કાળો જ રહે. નથી ગામડામાં એક દીકરીને જોવા આવ્યા એટલે દીકરીએ પાણી પાયું, ચા પાય, ઘરની ગોટલીનો મુખવાસ, પછી બેસી ગઈ. કેટલામાં ભણે બેટા? 11માં છું આંટી. કેટલા થાય? 11મું. હા. પછી 12મું આવે ને? હા આંટી 12મું 2 વાર આવે, એક ભણવામાં ને એક છેલ્લે. અને બધાને 3 વર્ષ પછી મહેનત કરવી જ પડે એમાં. 12મા પછી પણ 3 વર્ષ, અને 12મું ગયા પછી 3 વર્ષે ભેળવે. એટલી સુધી તો એ દીકરીની બુદ્ધિ હતી. બોલો, તને રામાયણ વિશે કેવું જ્ઞાન? અને દીકરી ધીરે 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 જીભને આમ સસવાળ્યો. રાજા દશરથ અને 4 દીકરા.
શારીના સમૂહમાં લગ્ન થયેલા એમ કે એક માંડવે જાન ગયેલી પ્રથા ત્યાંથી પડી સમૂહની. પછી ઘરે આવ્યા માં કઈ કઈ ત્યારે એ ટાણે માગેલું દેવોન દાનો જ્યારે એ કહેલું ત્યારે, અને રાજા દશરથે કીધું કે કાંઈ વાંધો નહીં, રામ વનમાં જાય ભરતને ગાદી. એમ કરી રામ તો જતા રહ્યા, માં જાનકી ગયા, લક્ષ્મણ ગયા, પછી માં જાનકીનું હરણ થયું, પછી હનુમાનજીનો ભેટો થયો, અને પછી અશોક વનમાં જઈને માં જાનકીને પૂછ્યું માં હોરવે છે નહીં તો આવતારો. આ દીકરી, અચ્છા બેટા તને ગીતા વિશે કેટલું જ્ઞાન? એ તો મારા દાદા અમુક શ્લોક કંઠસ્થ કરતા, મને ભાંગલી તૂટલી ભાષામાં થોડું થોડું મને આવડતું. ઓમ પાર્થાય પ્રતિબોધિતમ ભગવતા નાણનાસમ વ્યાસન ગ્રતિતા પુરાણ મુનિના મધ્ય મહાભારત અદ્વૈતામૃત વશિની ભગવતી. અચ્છા બેટા મહાભારત વિશે તારું કેટલું જ્ઞાન? એ તો આંટી હજી તમે મને જોવા આવ્યા જ છો. પછી તમારો દીકરો આવે, પછી એકબીજાની ચોઈસ થાય, પછી હું ત્યાં આવું, પછી થોડું તમારે મને કહેવાનું હોય કે મહાભારતની રચના કેવી હોય એમ. સાહેબ દીકરી દીકરી છે, યાદ રાખજો, પણ બાપની પીડા હરે એનું નામ દીકરી, સદગુરુની પીડા હરે એનું નામ શિષ્ય. પીડા હરી આપણે ઘણી વાર એમ કઈ પ્રદક્ષિણા આપણે ફરતા હોય, પણ ગુરુ કદાચ બુદ્ધ પુરુષો છે ને એ તો ઓલાની પ્રદક્ષિણા ફરતો હોય, ક્યાંય આડાવળો જાય નહીં, ક્યાંય રાહ એનો પકડે નહીં. અને બહુ સત્ય વાત તો એ છે સાહેબ, ટ્રેનના પાટા હંમેશા સીધા હોય છે, અને જે ટ્રેન આગતો હોય ને એના ડબ્બામાં એના એન્જિન આગળ જોજો સ્ટેરિંગ નહીં હોય, બત્તી ઉપર જ હાલે. લાલ બત્તી થાય એટલે ટ્રેન ઊભી રહે, ગ્રીન દેખાડે, લીલી દેખાડે એટલે ગાડી હાલે. પાટા તો કોક બીજો ફેરવે છે, કયા પાટે લઈ જાય. પાટા તો સદગુરુ ફેરવતો હોય, કાને કયા રસ્તે મારે લઈ જાવો, કેમ લઈ જાવો, ક્યાં લઈ જાવો. ઠાકર કરે ઈ ઠીક, એ જગમાં કોની હોય મારે બીક, ભાઈ મારો ઠાકર કરે ઈ ઠીક. સવળું થાય તો સમજે પોતાનું, યવળું ઈશ્વર આધીનજી. નસીબના વાક કાઢે નકામો, કાતું વાણી કર્મથી વંચિત, ભાઈ મારો ઠાકર કરે ઈ ઠીક, ભાઈ મારો ઠાકર. ઈ તો આ જીભું આપણી હારી છે. મારી યારે છઠ્ઠામાં એક મિત્ર ભણતો જાય, બાપુ થોડુંક તોતળું બોલતો હોય, તે કુવાને કાંઠે બધાને લઈ જાય. આવને આપણે કે આપણને જાઓ ગલેથી લાંધવું લઈ આવો. એક જણો વળી રાંધવું લઈ આવે, એક શેડો હાથમાં પકડીને એકમાં દોતાવ. અડી ગયું, આપણે કે અડી ગયું, ખેંચો ખેંચો. એક ચેલો માલી તલે બાંધો, એક સામે દુંદે ગુંદો હતો એની દુંદો કહેતો. બે ગાંઠું ગુંદે વાળવાની, એક ગાંઠ અહીંયા જાય માં તાલી પાણીમાં તલવાની, એમ કે ધૂપકો તો માર્યો, પણ ગુંદે બાંધ્યું હતું આમાં વધારવાનું ભૂલી ગયો, ખાલી અંગૂઠો થઈ ગયો. અને ઈ કુવામાંથી જે આમાં અવાજ આવ્યો ધ્વનિ, થેતી લ્યો ભલે તે થેતો થેતો થેતી લ્યો ભલે તે થેતો એ ભલે થેતો. અને એને કે ઓ 10-15 જણા એમ ક્યાં તો આમ પાળા દેખાઈ ગયા, દાન ભરેલું પડી ગઈ ને આમાં જળઝિલિયાલ ઉજળાટ. હમણાં મને ભેગો થયો ને, મેં કીધું ભાઈ મિત્ર પાણીમાં, મને કે તલાય નહીં, બેટા બેટા થપથીબા તલી લેવાય. રે વસ્તુનો અનુભવ ન હોય વસ્તુ તોય દે ન. હું તો બાથરૂમમાં જાવ તોય થાવલ એટલે કોઈ દી ઉભો નથી લ્યો, થબે થબે નાવ, ઉપાધિ જ નહીં કે. વાત આજી છે સાહેબ. સવળો થાય તો સમજે પોતાનું, યવળું ઈશ્વર આધીનજી. હવળું હોય મારું, અવળું થાય તો કે ઈ તો ઈશ્વરના હાથની વાત હતી ને સાહેબ. ત્યાં આપણે દોષ ભગવાનને દઈ છે. પણ આવો થોડુંક મારે તમારી આગળ ગૌરાવું છે, પછી નાની એવી એક વાત કરીને મારા શબ્દોને વિરામ આપો છે. અને એમાંય ખાસ કરીને ગામડામાં આ માતાઓ બહેનો માની લો કે બાપુ ને આ જગન મંડાણો બાપુ ભાઈ, આજ માણા મળ્યા, પબ્લિક રોજ હોય ડાયરા કરવા, એટલે હવે આ કઈ બહુ કઈ અઘરું નથી લાગતું. માણા ગોતવા એ અઘરું થઈ ગયું છે. આજ માણા મળ્યા.